દર્શક મિત્રો, એક એવો પાઠ કે જે પાઠ આપણી મંગળની, શનિની, કેતુની, રાહુની સમસ્યાઓને દૂર કરી શકે છે. એક એવો પાઠ કે જે પાઠની ઉપાસનાથી જમીનને લગતા કામકાજ તમારા હોય તો આ કામકાજ વ્યવસ્થિત સારી રીતે પરિપૂર્ણ થાય. અને એક એવો પાઠ કે જે પાઠ કરવાથી આપણા મનની અંદર રહેલી શંકા, કુશંકા, સમસ્યાઓ, તકલીફો આ બધી વસ્તુ દૂર કરી શકાય છે. દર્શક મિત્રો, આજે આપણે વાત કરવાની છે હનુમાન બાહુક સ્તોત્રની. હનુમાન બાહુક સ્તોત્ર આપણા જીવનની અંદર એવું એક શક્તિશાળી સ્તોત્ર છે કે જે ગૌસ્વામી તુલસીદાસે રચેલું છે. તુલસીદાસે એવું કહેવાય છે કે પોતાના હાથના દુખાવાની અંદર દુખાવો થતો હોય છે એ દરમિયાન આ સ્તોત્રની રચના કરી હતી અને હનુમાનજીની કૃપાથી એને હાથના દુખાવાની અંદર રાહત મળી ગઈ હતી. અને એટલા માટે દર્શક મિત્રો, આ સ્તોત્ર બળ આપે છે, આ સ્તોત્ર આપણું રક્ષણ કરે છે, આ સ્તોત્ર સંકટ મોચનનું પ્રતીક માનવામાં આવે છે. એટલા માટે હનુમાન બાહુકનો જ્યારે આપણે પાઠ કરીએ છીએ ત્યારે જે વ્યક્તિને જમીનને લગતી સમસ્યા છે, જે વ્યક્તિને શારીરિક સમસ્યાઓ છે, જે વ્યક્તિના જીવનની અંદર શનિની સાડાસાતી, શનિની પનોતી વગેરે વસ્તુઓની તકલીફ છે, તો આ બધાની અંદર શનિ મહારાજ કઈ રીતે તમારા ઉપર જે કુદ્રષ્ટિ છે, કોપાયમાન છે, હનુમાનજીની કૃપાથી એ દ્રષ્ટિ દૂર થાય અને તમને સુંદર મજાનો લાભ મળી શકે, આ વિષયો ઉપર આજે દર્શક મિત્રો આપણે ચર્ચા કરવાની છે. પરંતુ શરૂઆત કરીએ આજના પંચાંગથી. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો 27 જૂન 2025 અને શનિવારનો આજે દિવસ બની રહ્યો છે. જ્યેષ્ઠ માસ શુક્લ પક્ષ અને એની ત્રયોદશી કહેતા 13ની આજે તિથિ છે. અનુરાધા નામનું આજે નક્ષત્ર છે. સાધ્ય નામનો આજે યોગ છે જે બપોરે 12:31 સુધી છે. ત્યારબાદ શુભ નામના યોગનો પ્રારંભ થશે. કૌલવ નામનું કરણ છે 11:31 સુધી. ત્યારબાદ તૈતિલ નામના કરણનો પ્રારંભ થશે અને 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર વૃશ્ચિક રાશિની અંદર રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ વૃશ્ચિક રહેશે, જેના અક્ષર ન અને ય રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, આજે શનિ પ્રદોષ બની રહ્યો છે. આમ તો એવું કહેવાય છે કે પ્રદોષનું વ્રત આપણા જીવનની અંદર અત્યંત લાભકારી છે. એટલે આજના દિવસની અંદર જો ભગવાન ભોળાનાથની પૂજા કરવામાં આવે સાંજના પ્રદોષ કાળ સમયે તો વિશેષ માત્રામાં સારી સફળતા મળી શકે. મનને લગતી સમસ્યા હોય, આપણા જીવનની અંદર આર્થિક સમસ્યાઓથી આપણે જજુમી રહ્યા હોઈએ તો આજે પ્રદોષનું વ્રત અવશ્ય કરવું જોઈએ. પ્રદોષનું વ્રત કરવાથી આપણા જીવનમાં બહેતરીન રિઝલ્ટ મળે છે. એમાં પણ આજે શનિ પ્રદોષ છે, શનિવાર અને પ્રદોષનું વ્રત. એવું કહેવાય કે આપણા જીવનની અંદર શનિને લગતી સમસ્યા હોય તો આ સમસ્યા પણ ભગવાન ભોળાનાથની આ પૂજા કરવાથી આપણને એમાં રાહત મળે છે. તો દર્શક મિત્રો, આજે શનિ પ્રદોષનું વ્રત અવશ્ય કરવું જોઈએ. વાત આજે આપણે કરી રહ્યા છીએ હનુમાન બાહુક સ્તોત્રની. દર્શક મિત્રો, એવું કહેવાય છે કે હનુમાન બાહુક એ સ્તોત્ર એનો આધ્યાત્મિક રીતે જોવા જઈએ તો આપણા મનની અંદર રહેલો ભય, આપણા મનની અંદર રહેલી ચિંતા, આપણા મનની અંદર રહેલી નકારાત્મકતા એટલે કે નેગેટિવ એનર્જી ઘટાડવા માટે હનુમાન બાહુકનું સ્તોત્ર ઉત્તમ ગણવામાં આવે છે. એવું કહેવાય છે કે ભક્તિપૂર્વક જો હનુમાન બાહુકનો પાઠ કરવામાં આવે તો મનની અંદર રહેલી નેગેટિવિટીને આપણે દૂર કરી શકીએ છીએ. પોઝિટિવ વાઇબ્રેશન ક્રિએટ થાય છે. દર્શક મિત્રો, હનુમાન બાહુકનો પાઠ તમારું કોન્ફિડન્સ લેવલ વધારે છે. હનુમાન બાહુકનો પાઠ તમારી હિંમત વધારે છે. હનુમાન બાહુકનો પાઠ તમારું મનોબળ પણ વધારે છે. મનોબળ, હિંમત આ બધી વસ્તુ મંગળ ગ્રહ સાથે જોડાયેલી છે. અને એટલા માટે તમારા જીવનમાં જો મંગળને લગતી સમસ્યા હોય, તમારું કોન્ફિડન્સ ડાઉન થતું હોય, તમારા જીવનની અંદર અમુક સમયાંતરે આવડત હોવા છતાં વ્યક્ત કરવાની અંદર તમને સમસ્યાઓનું સર્જન થતું હોય તો આ બધાની અંદર આ હનુમાન બાહુકનો પાઠ તમને સારો લાભ આપી શકે. દર્શક મિત્રો, એવું કહેવાય છે કે દુષ્ટ પ્રભાવ, અદ્રશ્ય ભય જે આપણા જીવનની અંદર હોય છે, આપણા કાર્યની અંદર એક્સિડેન્ટલી રોકાણ આવતું હોય, અવરોધો આવતા હોય તો આ બધામાં આ હનુમાન બાહુકનો પાઠ આપણું રક્ષણ કરે છે અને એના લીધે આપણને વિશેષ લાભ મળે છે. નિયમિતને માટે જો આ હનુમાન બાહુકનો પાઠ કરવામાં આવે, એકાગ્ર મનથી કરવામાં આવે, ભક્તિપૂર્વક કરવામાં આવે તો આપણા જીવનની અંદર સ્થિરતા આવે છે અને વિશેષ લાભ મળે છે. દર્શક મિત્રો, જ્યોતિષની દ્રષ્ટિએ જોવા જઈએ તો શનિ ગ્રહ સાથે કેવી રીતે હનુમાન બાહુકનો સંબંધ છે. દર્શક મિત્રો, જ્યોતિષની અંદર પરંપરાગત જોવા જઈએ તો માન્યતા મુજબ જ્યારે વ્યક્તિની શનિની સાડાસાતી આવતી હોય છે, આ શનિની સાડાસાતી આવે, 2.5 વર્ષની પનોતી આવે. એક્ઝામ્પલ તરીકે અત્યારે
અને મીન, મેષ અને કુંભ આ 3 રાશિના જાતકોને શનિની 7.5 ચાલે છે. સિંહ અને ધન રાશિના જાતકોને શનિની 2.5 વર્ષની પનોતી ચાલે છે. તો જે વ્યક્તિને શનિની પનોતી ચાલતી હોય, શનિની 7.5 ચાલતી હોય, શનિની મહાદશા ચાલતી હોય, શનિની અંતરદશા ચાલતી હોય, આવા વ્યક્તિઓ મંગળવાર અને શનિવારના દિવસે જો હનુમાન બાહુકનો પાઠ કરે છે તો એને વિશેષ લાભ મળે છે. હનુમાનજીને સિંદૂર અર્પણ કરે છે, ચમેલીનું તેલ અર્પણ કરે છે, ગરીબોને દાન આપે છે, કાળા શ્વાનને, કાગડાને વગેરેને જો પોતે ક્યાંક ને ક્યાંક ભોજન આપે છે તો વિશેષ સફળતા મળી શકે. શનિ મહારાજ એના માટે હનુમાનજીની ઉપાસના ઉત્તમ છે, હનુમાનજીનું સ્મરણ ઉત્તમ છે, હનુમાનજીના મંત્ર જપ ઉત્તમ છે, એટલા માટે જ આ હનુમાન બાહુકનો પાઠ વિશેષ માત્રામાં તમને સારી સફળતા આપી શકે, શનિને લગતા કષ્ટો, શનિને લગતી સમસ્યાઓ દૂર કરી શકે. દર્શક મિત્રો, ઘણા બધા લોકોને મંગળને લગતી સમસ્યા હોય, મંગળના લીધે લગ્ન ન થતા હોય, મંગળના લીધે વારંવાર એક્સિડન્ટ થતા હોય, મંગળના લીધે પડવા વાગવાને લગતી સમસ્યાઓનું સર્જન થતું હોય. તો આ બધી વસ્તુઓની અંદર મંગળ તમારો નબળો છે, તમારું કોન્ફિડન્સ લેવલ તમારું ડાઉન છે, તો દર મંગળવારના દિવસે તમે હનુમાન બાહુકનો પાઠ કરો છો તો અવશ્ય આપને સારો લાભ મળી શકે. લાલ ફૂલ, ગોળ અને ચણા હનુમાનજી મહારાજને તમે અર્પણ કરો, હનુમાન બાહુકનો પાઠ કરો, વિશેષ માત્રામાં સારી સફળતા મળી શકે. મંગળવારના દિવસે બ્રહ્મચર્યનું પાલન કરો, શિસ્તબદ્ધ રહો, ક્રોધ ઉપર નિયંત્રણ રાખો, જરૂરિયાતમંદ વ્યક્તિની સેવા કરો તો મંગળ ગ્રહ તમને પોઝિટિવ રિઝલ્ટ આપશે. તમારા જીવનની અંદર મંગળ ગ્રહ દ્વારા તમને સારો લાભ મળી શકે. દર્શક મિત્રો, ખાસ કરીને જોવા જઈએ તો આપણા જીવનની અંદર શનિ જો કોઈ અવરોધો આપતો હોય તો હનુમાન બાહુકનો પાઠથી અવરોધો દૂર થાય. મંગળ આપણા જીવનની અંદર ક્રોધ, અકસ્માત અને વિવાદને લગતી સમસ્યા હોય, કોર્ટ કચેરીને લગતી સમસ્યા હોય તો હનુમાન બાહુકનો પાઠ કરવાથી એમાં આપણને રાહત મળે છે અને સારો લાભ મળે છે. રાહુ મહારાજ એવું કહી શકાય કે ભય, ગૂંચવણ ઉત્પન્ન કરતા હોય, માનસિક અસ્થિરતાનું વાતાવરણ રહેતું હોય, મનમાં નેગેટિવિટી વધારે પડતી ઉત્પન્ન થતી હોય, પરિસ્થિતિઓ ક્યાંક ને ક્યાંક આપણી સામે જ આવતી હોય, વારંવાર કષ્ટ, સમસ્યા, તકલીફો, આ બધી વસ્તુઓ ઉત્પન્ન થતી હોય તો હનુમાન બાહુકનો પાઠ કરવાથી આ સમસ્યાઓમાં પણ તમને રાહત મળે છે. અને કેતુ મહારાજ જે આત્મવિશ્વાસની અંદર તમને તકલીફ આપતો હોય તો પણ જો તમે હનુમાન બાહુકનો પાઠ કરો છો તો અવશ્ય તમને સારો લાભ મળી શકે છે. દર્શક મિત્રો, એવું કહેવાય છે કે હનુમાનજી મહારાજની આરાધના ગૌસ્વામી તુલસીદાસ અને હનુમાન બાહુકની આ રચના કરી હતી. એટલા માટે દર્શક મિત્રો, આપણા જીવનની અંદર અતૂટ ભક્તિ, જે રામ ભગવાન પ્રત્યેની શ્રદ્ધા જે હનુમાનજી મહારાજની સમર્પિત છે, એ હનુમાન બાહુકનો પાઠ આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં સારી સફળતા આપી શકે. એવું કહેવાય છે કે અપરિમિત બળ એટલે સૌથી વધારેમાં વધારે જે બળ હોય તો કારણ કે હનુમાનજી મહારાજ જ્યારે આપણે જોયું કે લંકાની અંદર જાય છે તો સમુદ્રની અંદર જ્યાં નાનું થવાનું છે ત્યાં નાના થાય છે, જ્યાં વિરાટ સ્વરૂપ ધારણ કરવાનું છે ત્યાં વિરાટ સ્વરૂપ ધારણ કરે છે. એ હનુમાનજી મહારાજ પોતાની ખાસ કરીને એવું કહેવાય કે એની અંદર એક એવું સામર્થ્ય હતું, એક એવી શક્તિ હતી કે જો હનુમાનજી મહારાજ એકલા ધારત તો આખી લંકાને બાળીને ભસ્મ કરી શકે, એટલી એનામાં તાકાત હતી. ને એ હનુમાનજી મહારાજ પોતે ખાલી સીતા માતાને સંદેશ આપી રાવણને પરાક્રમ બતાવીને વળી પાછા રામ ભગવાન પાસે આવી જાય છે. એ હનુમાનજી મહારાજનો જો હનુમાન બાહુકનો પાઠ કરવામાં આવે તો વિશેષ માત્રામાં સારી સફળતા મળી શકે. નિર્ભયતાનું વરદાન મળે છે, આપણા જીવનની અંદર અડગ રહેવાનું વરદાન મળે છે, બુદ્ધિ અને વિવેકનું વરદાન મળે છે. ક્યાં નમવું, ક્યાં ન નમવું, ક્યાં અડગ રહેવું, ક્યાં સ્થાયી રહેવું, આ બધી વસ્તુ હનુમાનજી મહારાજ શીખવે છે. અને એટલા માટે દર્શક મિત્રો, આ હનુમાનજી મહારાજ જે સેવા અને નમ્રતાના કારક છે ને એટલા માટે તો જ્યારે હનુમાનજીને કહેવામાં આવે છે કે તમે જ્યારે હનુમાનજી મહારાજ સંજીવની બુટી લેવા માટે જાય છે અને આ સંજીવની બુટી લેવા માટે જાય, આખો પર્વત ઉપાડીને લઈ આવવાના હોય છે, એ સમયગાળા દરમિયાન સૂર્યનારાયણ ભગવાનને એમ કહે છે કે હે સૂર્યનારાયણ ભગવાન, હું મારા સ્વામીના ભાઈ એટલે કે લક્ષ્મણજી એના માટે આ સંજીવની બુટી લેવા માટે જઉં છું. જ્યાં સુધી સૂર્યોદય, જ્યાં સુધી હું સંજીવની બુટી લઈને ના આવું ત્યાં સુધી સૂર્યોદય ન થવો જોઈએ. હું તમને વિનંતી કરું છું, રામ ભગવાનનો દાસ છું, પણ જો તમે મારું નહીં માનો તો તમે મારું બાળપણની અંદર સ્વરૂપ તમે જોયેલું છે. કારણ કે નાના હતા હનુમાનજી મહારાજ ત્યારે સૂર્ય મહારાજને ગ્રાસ કરી ગયા હતા. એટલા માટે દર્શક મિત્રો કે જ્યાં નમવાનું છે ત્યાં નમી અને જ્યાં પોતાનું સ્વરૂપ દેખાડવાનું છે પોતાનું સ્વરૂપ દેખાડી અને જીવનની અંદર દરેક ડગલે ને પગલે વિવેકપૂર્વક, બુદ્ધિપૂર્વક, અડગતાથી આગળ વધવું એ હનુમાનજી મહારાજ પાસે શીખાય. ને એટલા માટે દર્શક મિત્રો, આ હનુમાન બાહુકનો પાઠ આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં સારી સફળતા આપે. તમારા કામકાજની અંદર વિલંબ આવતા હોય, તમારા કાર્યની અંદર અવરોધો આવતા હોય, તમારા જીવનની અંદર કોર્ટ કચેરીને લગતી સમસ્યા હોય, તમારા જીવનની અંદર કર્મ ફળ ન મળતું હોય તો આ બધી વસ્તુઓ શનિના લીધે છે. અને આ શનિના લીધે વસ્તુ હોવાના લીધે જો હનુમાનજી
મહારાજનો આપણે પાઠ કરીએ છીએ, એટલે કે હનુમાન બાહુકનો પાઠ કરીએ છીએ, તો ધીરજ, ધૈર્ય અને સંયમ આવે છે અને આપણા જીવનમાં વિશેષ લાભ મળી શકે છે. જે લોકોને વધારે પડતો ગુસ્સો આવે છે, ગુસ્સામાં શું કરી બેસે ખબર નથી પડતી, સામેવાળા વ્યક્તિને તકલીફોનો દોર વધી જાય છે, તમારા જીવનની અંદર એવું કહેવાય છે કે અકસ્માત વારંવાર થાય છે, જમીન મિલકતને લગતા કામકાજની અંદર સમસ્યાઓનું સર્જન થાય છે, તો પણ મંગળ માટે થઈ અને તમે હનુમાનજી મહારાજનો આ પાઠ કરો છો તો વિશેષ માત્રામાં સારી સફળતા મળી શકે. 40 દિવસનું અનુષ્ઠાન છે, ઓનલી ફોર 40 ડેઝ. 40 દિવસ સુધી જો તમે હનુમાન બાહુકનું અનુષ્ઠાન કરો છો, પરંપરાગત સવારના પોરમાં વહેલા બ્રહ્મ મુહૂર્તની અંદર તમે ઉઠો છો, બ્રહ્મ મુહૂર્તની અંદર ઉઠી સૂર્યોદય પહેલા તમે સ્નાન કરો છો, ભગવાન સૂર્ય નારાયણને તમે અર્ઘ્ય અર્પણ કરો છો, રીમ ધૃણી સૂર્ય આદિત્યાય નમઃ મિત્રાય નમઃ, આ વગેરે જે સૂર્યના મંત્ર છે, મંત્ર દ્વારા તમે સૂર્ય નારાયણ ભગવાનને અર્ઘ્ય પ્રદાન કરો છો અને અર્ઘ્ય પ્રદાન કર્યા પછી ચમેલીના તેલનો દીવો, ચમેલીના તેલનો દીવો તમારે કરવાનો. ઓમ શ્રી હનુમતે નમઃ આ મંત્રનો તમારે 108 વાર પછી જપ કરવાનો અને ત્યારબાદ તમારે હનુમાન બાહુકનો પાઠ કરવાનો. આ હનુમાન બાહુકનો પાઠ તમારી શ્રદ્ધાપૂર્વક 1, 11, 21, 108 તમને જે ઈચ્છા થાય 40 દિવસ સુધી કન્ટિન્યુ, જે પહેલે દિવસે પાઠ કરો એટલા જ પાઠ તમારે રોજ કરવાના. સમય અને પાઠ આ બંનેની અંદર નિયમિતતા હોવી બહુ જરૂરી છે. અને ત્યારબાદ દર્શક મિત્રો, જ્યારે હનુમાન ચાલીસાનો એટલે કે હનુમાન બાહુકના તમે 5 પાઠ કર્યા, 7 કર્યા, 9 કર્યા, 11 કર્યા અને એ પાઠ કર્યા પછી તમે હનુમાન ચાલીસાનો એક પાઠ કરો ને ઓમ રામ રામાય નમઃ આ મંત્રના 108 વખત તમે જપ કરો છો અને એ 40 દિવસ પછી તમે જોજો તમારા જીવનની અંદર એક સ્થિરતા આવશે, તમારા જીવનની અંદર એક હિંમત આવશે, તમારા જીવનની અંદર એક લાભ મળશે, તમારા જીવનની અંદર જમીન મકાનને લગતી સમસ્યાઓની અંદર તમારી આ સમસ્યાઓ દૂર થશે. અરે જીવનમાં જે દુર્ઘટનાના યોગ હોય, કોર્ટ કચેરીને લગતી સમસ્યા હોય, આ સમસ્યાઓ આ હનુમાનજી મહારાજની કૃપાથી અવશ્ય મુક્ત થાય છે. એટલા માટે તો નાસે રોગ હરે સબ પીરા, એટલે જીવનની અંદર એવું કહી શકાય કે આપણા જીવનની અંદર જો રોગો હોય ને તો એ રોગોને દૂર કરવા માટે પણ જો આપણે કષ્ટભંજન દેવની ઉપાસના, હનુમાનજી મહારાજની આરાધના આપણે કરીએ છીએ તો વિશેષ માત્રામાં તમને સારો લાભ મળી શકશે. દર્શક મિત્રો, આપણે વાત કરવાની છે હનુમાન બાહુકની. હનુમાન બાહુક વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ અને હનુમાન બાહુક એના કઈ ચોપાઈનો પાઠ તમારા જીવનની અંદર સમસ્યાઓને દૂર કરી શકે, કેવી રીતે તમે તમારા કાર્યોને સિદ્ધ કરી શકો, આ દરેક સબ્જેક્ટ ઉપર આપણે વાત આજે જ કરવાની છે.